નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। વડોદરામાં છેતરપિંડી કરીને યુવતીઓને યેનકેન બહાને બીજે પરણાવવા સારું અપહરણ કરવાનો ગુનો આચરનાર શખ્સને આણંદ એલસીબી પોલીસે પકડ્યો। વડોદરા શહેરના ગાયકવાડ હવેલી પોલીસ મથકની હદમાં છેતરપિંડી કરીને યુવતીઓને યેનકેન બહાને બીજે પરણાવવા સારું અપહરણ કરવાનો ગુનો આચરી છેલ્લા 14 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને આણંદ એલસીબી પોલીસે ચીખોદરા ચોકડી નજીકથી દબોચ્યો છે। અપહરણના ગુનાનો નાસ્તો ફરતો આરોપી આજરોજ ચીખોદરા ચોકડી આવનાર હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી, જેથી પોલીસે તરત જ બાતમી મુજબની જગ્યાએ વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળો નાસ્તો ફરતો આરોપી અમરસિંહ ઉર્ફે રાજુભાઈ ભરતસિંહ ઉર્ફે ભાથીભાઈ જીવાભાઈ પરમાર, મૂળ રહેઠાણ નારપુરા મુખીવાળું ફળિયું, તાલુકો આંકલાવ, હાલ રહેઠાણ ભાયલી અર્બન રેસિડેન્સી, તાલુકો જિલ્લો વડોદરા આવતા પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે સન 2010ના વર્ષમાં વડોદરા શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની હદમાં છેતરપિંડી કરી યુવતીઓને યેનકેન બહાને બીજે પરણાવવા સારું અપહરણ કરવાનો ગુનો આચર્યો હોવાની અને છેલ્લા 14 વર્ષથી નાસ્તો ફરતો હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે CRPC 41(1) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી પકડાયેલા આરોપી અમરસિંહ પરમારને વધુ તપાસ અર્થે ગાયકવાડ હવેલી પોલીસ મથકે સોંપ્યો છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।